વિચલિત છે, જે કેમ કર્તવ્ય વિમૂઢ થયો છે, તો પ્રત્યેક જીવ એ અર્જુન છે. ગીતાજી કેવલ કોઈ અર્જુનને નથી તારવા માટે કહી, હજારો હજારો લાખો લોકો આ ઉપદેશને જીવનમાં ગ્રહણ કરીને તર્યા છે. આજે થોડી યાત્રા આપણી લાંબી છે અને 6 દિવસમાં આપણે 8 અધ્યાય કર્યા. હવે એક દિવસમાં બીજા 10 અધ્યાય કરવાના. પણ કોઈ પણ કથા છૂટશે નહીં. બધાનો સ્પર્શ કરતા કરતા આપણે આપણા ગંતવ્ય સુધી, લક્ષ્ય સુધી, વિરામ સુધી પહોંચીશું. ગઈકાલે 8મા અધ્યાયનું આપણે દર્શન કરી રહ્યા હતા. 5મા શ્લોકનું અવગાહન કર્યું હતું. અંતિમ જીવનની ઘડીઓમાં જે પ્રભુનું સ્મરણ કરે, અંતિમ ક્ષણોમાં જેને પરમાત્મા યાદ આવે, પરમાત્મા કહે કે એનો હાથ હું છોડતો નથી, એ મને પામે છે. જેમ ગજેન્દ્રએ ડૂબતી વખતે પરમાત્માને પુકાર કર્યો ને પરમાત્મા એનો હાથ પકડ્યો, એમ પ્રભુ અંતિમ સમયમાં જેને પ્રભુનું સ્મરણ થઈ આવે, પ્રભુ કહે છે કે સાક્ષાત મારા સ્વરૂપને પામે છે. આગળ 7મા શ્લોકમાં અર્જુનને કહેતા કહ્યું કે તું નિરંતર મારું સ્મરણ કરીને યુદ્ધ કર, અને તારું મન જો મારામાં છે તો તું મને જ પામવા વાળો છે. કારણ કે દરેક કર્મના અંતમાં જ્યાં ધર્મ હોય છે ત્યાં હું હોઉં છું. પરમાત્માને પામવા એટલે ઘણીવાર આનંદ રૂપે પામવા, ઘણીવાર સત્ય રૂપે પામવા, ઘણીવાર ધર્મ રૂપે પામવા. જે ભગવત્તાના ગુણો છે એ જ્યારે આપણા જીવનમાં આવે તો એ પણ પરમાત્માની એક પ્રકારની પ્રાપ્તિ છે. સેવા કરી, સત્કર્મ કરી જ્યારે તમારા ચિત્તમાં આનંદનો સ્પર્શ થાય છે, તે આનંદરૂપ પરમાત્મા જ તમને સ્પર્શી રહ્યા છે, એવો ભાવ વૈષ્ણવે રાખવો. જ્યાં જ્યાં સદગુણો છે, જ્યાં જ્યાં ભગવત્તા છે, એટલે આગળ વિભૂતિ યોગમાં તો ભગવાન બતાવશે, આમાં આ હું છું, આમાં આ હું છું, આમાં આ હું છું. જ્યાં જ્યાં ઉત્તમતા દેખાય, ભાવનાઓની ઉત્તમતામાં આનંદની ભાવના, પ્રસન્નતાની ભાવના એ સર્વોત્તમ છે. એ પણ ભગવાનની વિભૂતિ જ છે. તું મને જ પામનારો થઈશ, તું પાપ પુણ્યને નહીં પામે, તું હાર જીતને નહીં પામે, તું મને પામીશ તો તારું મન મારામાં હશે. મહાપ્રભુજીએ પણ ભક્તિવર્ધનીમાં એ જ સમજાવ્યું, ચિત્ત પ્રભુમાં રાખો. ભલે લૌકિક કર્મો થતા હોય, કરતા હોઈએ, સંસારમાં જ રહેતા હોય, એક વાત યાદ રાખજો, અનાસક્તિની વાત વારે ઘડીએ પ્રભુ કરે છે તો અનાસક્ત થવાનો અર્થ કઠોર, નિષ્ઠુર અને લાગણી વગરના થઈ જવું એવું જરાય નથી થતું. એ તો વારે ઘડી આપણે સાથે અનાસક્તિ રાખો, અનાસક્ત બનો. તો અનાસક્તનો અર્થ ક્યાંય આસક્તિ નહીં રાખવી, એનો અર્થ લાગણીશીલ ન રહેવું એવું થાય. અરે વૈષ્ણવ તો ભગવતી તો વધારે લાગણીશીલ હોય, એના હૃદયમાં તો દરેકના ભાવ સ્પર્શ થતા હોય. અરે અજાણો વ્યક્તિ દુઃખી હોય તો આને સ્પર્શ થાય. તો આપણા મનમાં કન્ફ્યુઝન ન રહે કે અનાસક્તિનો અર્થ જેનું જે થવું હોય થાય, આપણને તો આસક્તિ છે નહીં, ભલે જ મરતો, તો આવો ઊંધો અર્થ નથી જાય. સાત્વિક થવાનો અર્થ નીરસ થવું એવું જરાય નથી થતું. સાત્વિક હોય પણ નીરસતા અને ઉદાસીનતા એના જીવનમાં આવે એ ભક્ત નહીં. એટલે આ શબ્દોના નાના નાના ભેદ છે, એને સમજવા પણ જરૂરી છે. અનાસક્ત થવાનો અર્થ નિષ્ઠુર નથી થતો. ભગવાનનો ભક્ત તો વધારે લાગણીશીલ હોય છે, કારણ કે કરુણાવંત હોય છે. કરુણા તો એના જીવનમાં હોય જ, પણ આસક્તિને કારણે કરુણા જાગે એ બહુ છે. મારો છે એટલે દયા આવે, બીજાનો છે તો દયા ના આવે, તો આ અહંતા મમતા છે. તો અનાસક્તિને કારણે મૂળમાં અંદર અનાસક્તિ અને કરુણા, લાગણી, દયા, પ્રેમ આ તો બધું હોવું જ જોઈએ.
તો આ એક પાતળી રેખા છે, એની વિશે પણ જાગૃતિ રાખવી. અનન્ય ચેતા, અનન્ય ચિત્ત સાથે આ મન વહેંચાયેલું વિખરાયેલું ન હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે વાપરેલી વસ્તુ ભગવાનને ન ધરાય, એ વિવેક આપણને બધાને ખબર છે, પણ આ મનને ના દિલને કેટલી જગ્યાએ વાપરી વધેલું ભગવાનને આપીએ. આપણે ત્યાં તો પહેલા ભગવાન માટે કઢાય, પણ આપણે ઓલવેઝ જે વધે ને ભગવાનને. તમે ભગવાનને માલિક માનો છો કે નોકર? સમય બચે છે, કલાક લાવ સેવા પધરાવેલું, એટલે કલાક બચે છે એટલે સેવા કરવાની. આટલા રૂપિયા વધારે છે તો લાવ ને સેવામાં વાપરી દો, એટલે આટલા વધે છે. બાકી મારા મોત્સવમાંથી હું કામ ન મૂકું, આટલા વધારાના છે તો પ્રભુમાં જે પણ વધેલું હોય એ ધરવાની વૃત્તિ વાળા છે. અને આપણે સૌ જાણીએ છીએ, મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને ન ધરાય. તો એ પણ ચિંતન રાખવું કે મારું મન આજે પ્રભુમાં મારે ધરવું છે, મારી બુદ્ધિ મારે પરમાત્મામાં આજે લગાવી છે, તો આજે સૌથી પહેલા એને ધરીશ અને પ્રસાદી બનાવીને પછી વાપરીશ. સવારે ઉઠી ત્યારે તમે સેવા કરો ને ત્યારે મન ઠાકોરજીને સમર્પિત કરો છો, અને પ્રભુને સમર્પિત કરીને પછી એ મન પ્રભુનું સ્પર્શ વાળું મન પછી સંસારમાં લગાવો છો પ્રસાદી રૂપે. સવારે બુદ્ધિ પ્રભુમાં લગાવો છો અને પછી એ બુદ્ધિ તમે સંસારમાં વાપરો. સમર્પણ પ્રભુને થાય સર્વપ્રથમ. અનન્ય ચેતા, અનન્ય ચિતવાળો થા, સતતમ, સતત ખંડિત ભક્તિ ન હોવી જોઈએ. નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહે છે તૈલ ધારાવત, ભક્તિ કેવી હોય? તેલ કી ધારા કી તરહ. જેમની તેલની ધારા અખંડ પડતી હોય એમ ભક્તિ પણ અખંડ હોવી જોઈએ, ખંડિત ભક્તિ નહીં હોય. એટલે આપણે ત્યાં નિત્ય નિયમ નો ક્રમ છે કે નિત્યનો નિયમ ભલે થોડું કરો પણ રોજ કરો. ઘણી વાર જોશમાં આવી જઈએ આપણે કહીએ કે બસ હવે તો 9 યજ્ઞાષ્ટક રોજ કરવા જ છે, 3 દિવસ બરાબર ચાલે, ચોથા દિવસે ત્યારે લગ્નમાં જેવું છે ને કાલે 18 કરી લઈશ ભેગા કરી, પછી 27 થાય, પછી ગુણાકાર ચાલતા જ રહે. સતતમ, સતત આગ્રહપૂર્વક ભક્તિ કરો. તમારો આગ્રહ જ એના અનુગ્રહનું કારણ બનવાનું છે. જેટલો તમારો આગ્રહ પ્રબળ ભક્તિ કરવાનો ભગવાન પ્રત્યેનો, એટલો એનો અનુગ્રહ શીઘ્ર થાય. એના ભાવને, એની કૃપાને તમે સ્પર્શ કરી શકશો જો તમારો આગ્રહ હશે. પણ મન ઢીલું મૂક્યું ને તો બધું છૂટતું જશે. આધ્યાત્મિક માર્ગમાં તો એ જ છે. લૌકિકમાં ચાલશે, ફાવશે, ગમશે, બહુ સારું, જે મળે ચાલશે, જે મળે ગમશે, જે ફાવશે. અલૌકિકમાં બહુ ખરાબ. અલૌકિકમાં તો આગ્રહ રાખવાનો, નહીં ચાલે. મારા ઠાકોરજીને તો આ જોઈએ જ, મારા ઠાકોરજીને આ નહીં ગમે, એમને તો ઉત્તમ વસ્તુ જ જોઈએ. મારા પ્રભુને આ નહીં ફાવે તો ચાલશે, ફાવશે, ગમશે, અલૌકિકમાં ખરાબ. ત્યાં તો આગ્રહપૂર્વક સેવા કરવાની. ના, મારા પ્રભુને તો આ હોવું જ જોઈએ. અને આ તમારો આગ્રહ પ્રભુ પ્રત્યે તમારી પ્રીતિને દ્રઢ કરશે. યોમામ સ્મરતે નિત્યસઃ, જે નિત્ય મારું સ્મરણ કરે છે, સહજ જેને સુધી થાય છે મારી, તસ્યાહમ સુલભ પાર્થ, એને હું સુલભ છું પાર્થ. નિત્ય યુક્તસ્ય યોગિનઃ. આગળ 15મા શ્લોકમાં પ્રભુએ સુંદર વાત કરતા કહ્યું, જે મને પામી લે છે, જે મહાત્માઓ એ ક્ષણ અંગુર એવા પુનર્જન્મથી ને પામતા નથી, આ દેહને ક્ષણ અંગુર એવા જીવનને પામતા નથી. આગળ પ્રભુ ઉત્તરાયણ અને દક્ષિણાયનની વાત કરી 24મા અને 25મા શ્લોકમાં. અને એ પ્રમાણે જીવની ગતિ થાય ને એ પ્રમાણે પ્રાપ્તિ થાય છે. 28મા શ્લોકમાં પ્રભુએ કહ્યું કે યોગી મનુષ્ય તત્વથી જાણીને વેદો, યજ્ઞ, તપ, દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વને નિશંકપણે ઓળંગી જાય અને શાશ્વત પરમ પદને પામે છે. જેનું ચિત્ત મારામાં લાગ્યું છે એ સાધનોમાં ફસાતો નથી અને મને પામે છે. અને અહીંયા 8મ અધ્યાયને વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ 8મો અધ્યાય.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નવમ અધ્યાય રાજ વિદ્યા રાજ્ય જોઈએ.